નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 23 માર્ચ જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। આપની પાસે રોકડ રકમ બેલેન્સ છે તો સોનું ખરીદતા રહો। એસઆઈપીની કલ્પનાથી સોનું ખરીદો, ભવિષ્યમાં તે ફાયદો કરશે। ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ આજે સોની બજારની મુલાકાત લઈ નિષ્ણાંત વેપારીઓનો અભિપ્રાય મેળવ્યો। જુઓ ખાસ અહેવાલ। હાલે સોના ચાંદી બજારમાં તેજી છે। છેલ્લા એકાદ દિવસમાં સામાન્ય ભાવમાં ઘટાડો થયો છે, પણ ઓવરઓલ રીતે ભાવ વધતા જ રહ્યા છે। આજ સવારે 10 ગ્રામ સોનાના ભાવ 68,700 તથા ચાંદીના 1 કિલોના ભાવ 75,800 થી ખુલ્યા હતા। સોની બજારના વેપારીઓનો મત છે કે જો પૈસા બેલેન્સમાં હોય તો થોડું સોનું ખરીદતા રહો, જેથી પ્રસંગ ઉપર એક સાથે મોંઘા ભાવનું ખરીદવું ના પડે। ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ આજે સોની બજારની મુલાકાત લીધી અને વર્ષોથી આ બજારમાં વેપાર કરતા સોની વેપારીઓ સાથે વાત કરી। પ્રસ્તુત છે ખાસ અહેવાલ। દર્શક મિત્રો, આપણે થોડા સમયથી જોઈ રહ્યા છીએ કે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને આપણે દરરોજ વાંચતા હોઈએ છીએ। તો આજે ભુજની બજારમાં ન્યૂઝ ઓફ કચ્છની ટીમ નીકળી છે। શું છે સોના ચાંદીના ભાવમાં, શું છે ઉછાળો, અત્યારે ઘટીને કેટલું આવ્યું છે, ભવિષ્યમાં માર્કેટ ઉપર ખરીદી ઉપર શું અસર પડશે, તો આપણે લક્ષ્મી જ્વેલર્સમાં ધર્મેન્દ્રભાઈ પાસે આવ્યા છીએ। લક્ષ્મી જ્વેલર્સના ધર્મેન્દ્રભાઈ આ એસોસિએશન સાથે પણ સંકળાયેલા છે, તો આપણે એમનો વ્યૂ જાણીએ। ધર્મેન્દ્રભાઈ, ખાસ કરીને આજે જે સોના ચાંદીના ભાવમાં વધારે વચ્ચે ઉછાળો આવ્યો અને ફરી પાછો અત્યારે દબાણું છે, શું આખી પહોંચી હશે? સોના ચાંદી પ્રેશિયસ મેટલ એ વર્લ્ડ લેવલ ઉપર હાલતી હોય છે। જ્યારે અમેરિકાએ અત્યારે ફેડની મિટિંગની જાહેરાત કરી, એમાં અમેરિકાએ ખાલી વ્યાજદર ઘટાડાની જાહેરાત કરી દીધી। એનામાં અમેરિકન ડોલર રૂપિયો નબળો પડ્યો, એ કારણે ડોલરમાં વધારો આવ્યો અને ભાવનો ઉછાળો આવ્યો। સોનું અને ચાંદી બંને 2 દિવસ પહેલાં સારા વધારા થયા, પાછા 2 દિવસમાં પાછો એનો વળતો નીચે આવી અને અત્યારે સોનાનો ભાવ 65,800 છે ને જ્યારે ચાંદીનો ભાવ 75,500 છે। પણ આ વધારો પરમેનન્ટ નથી રહેતો। પ્રેશિયસ મેટલમાં ઓલ ઓવર ટાઈમ વધારો રહેતો જ રહે જ છે અને રહેવાનો જ છે વધારો। પણ લોકો આજે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે વધારે ધ્યાન આપે ને એને ઓલ ટાઈમ ફાયદો જ થાય છે, આ રીતે વધારો જોવા મળે। ભવિષ્યમાં ભાવ વધારાની શક્યતા છે? ભવિષ્યમાં ભાવ વધારો આ પ્રેશિયસ મેટલમાં રહેવાનો જ છે। અચ્છા, કે સ્થિરતા આવશે? ના, સ્થિરતા અપડાઉન રહેવાનું, પણ ઓલ ઓવર ટાઈમ ભાવ વધારો જ રહેશે। આપણે જટુભાઈ વેલજીમાં આવ્યા છે। સૌથી વિશ્વસનીય દુકાનો આપણે જોઈએ સોના ચાંદીમાં, જટુભાઈ વેલજીનું વર્ષોથી આ સોના ચાંદીની દુકાન છે। તો આપણી સમક્ષ ચંદુભાઈ છે, જે આ આખા વિષયના અભ્યાસુ પણ છે। તો આવનારા સમયમાં સોના ચાંદી વિશે આપણે એમને પૂછીએ કે શું પોઝિશન રહેવાની છે। ચંદુભાઈ, ખાસ કરીને આવનારા સમયમાં લોકોએ તમે શું સલાહ આપી છે? એ લોકલ લેવલે તો સલાહ આપવાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે સોના ચાંદીનો ભાવ ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે। હમણાં છેલ્લા 3-4 દિવસમાં જે ભાવમાં ઓછતાનો ઉછાળો આવ્યો એ ફેડ બેંકની અમેરિકાની કોઈ નીતિના હિસાબે આવેલ છે। એટલે જે ફ્લક્ચ્યુએશન છે, ભાવમાં વધઘટ થાય છે, એના ઉપર તો અમે પોતે આજની તારીખમાં કોઈ અનુમાન નથી કરી શકતા। અને ભાવ એટલા બધા, સોનાનો ભાવ મારી દૃષ્ટિએ એટલા વધુ લેતા કે ખરેખર સામાન્ય માણસ માટે ખરીદી એનો તો કોઈ અવકાશ નથી। જેને અતિ પ્રાસંગિક જરૂરી હોય છે એ લોકો જ ખરીદી કરે છે। એની સામે પોતા પાસે જેનું કાંઈ હોય એ કાઢી અને લઈ શકે, બાકી કેશ પૈસા આપીને ખરીદ શક્તિ 50% બી નથી। તેમજ ઇન્વેસ્ટરો બી કોઈ નથી મારી દૃષ્ટિએ। અત્યારે ઘરાકી ઉપર બહુ મોટી અસર પડી છે, તેમાં તહેવારોના ટાઈમે, પછી આના પછી આવતા 2-3 મહિના પણ મારો ધંધો કોઈ વધારે આગળ ચાલે એવું મને નથી દેખાતો, કારણ કે આપણે પેપરમાં વાંચ્યું હશે કે જ્યોતિષની દ્રષ્ટિએ પણ આગલા 2 લગ્નની કોઈ તારીખ નથી અને આ કોઈ રોજની ખાધા ખોરાક એવી ચીજ નથી, જ્યારે માણસને જરૂર પડે ત્યારે લે। બાકી ગ્રાહકો
કોઈ રાહ જોતા હોય કે 2-4 મહિના પછી લેશું, આજે લેશું, એના માટે ગેસિંગ કરવું બહુ અઘરો છે. દરેક ગ્રાહકે અત્યારના ઓપન દુનિયા છે એમાં પોતાની સદબુદ્ધિથી જે તે સમયે ખરીદી કરવી જોઈએ તો મારો માનવો છે. વિશેષમાં મેં મારા અનુભવ ઉપરથી છેલ્લા 1 વર્ષનો ટ્રેન્ડ જોયો છે કે સોનાના ભાવ એક સાથે, ભલે ઇન્ટરનેશનલ ભાવ છે, $50-60 ઉછાળો લઈ અને $10-15 ઘટાડે એટલે એકંદરે એવરેજ ભાવ ઊંચા જ જતા જાય. ઉછાળો જ રહેતો હોય. ઉછાળો 5 લાખ, 5.5 થયા, 6 થયા, 6.5 થયા, અને કદાચ 7 પહોંચાડી દે. એટલે આ એટલા ફ્લક્ચ્યુએશન છે કે માણસે હકીકતમાં જે સમયે આપણા પાસે પૈસાની જોગવાઈ હોય તો થોડું સોનું લેતો રહેવો જોઈએ, એસઆઈપી કરવી જોઈએ એવો મારો માનવો છે. ફરી દર્શક મિત્રો, આપણે વૈભવ જ્વેલર્સમાં આવ્યા છીએ તો આપણી સમક્ષ ચંદ્રકાંતભાઈ ઉપસ્થિત છે. તો તેમની પાસે માર્ગદર્શન લઈએ કે સોનામાં લોકોએ શું કરવું જોઈએ, તો આપણે તેમની સાથે વાત કરીએ. મારું નામ ચંદ્રકાંતભાઈ, વૈભવ જ્વેલર્સ, હોસ્પિટલ રોડ, ભુજ. સોનું એવું છે કે સોનાની ખરીદી દર વર્ષે ભાવની રિએક્શન આવતું હોય છે, વધઘટ થતી જ હોય છે, પણ કમ્પેરિઝનના પ્રમાણે સોનું દર વર્ષે થઈ જ હોય છે. એટલે સોનાની ખરીદી અમે તો કહેતા જ દર વર્ષે કરવી જોઈએ, સોનાની કે ચાંદીની, કારણ કે તહેવારોમાં આમે તમે જિંદગીમાં ક્યારે પણ જરૂરત પડે તો સોનું એક એવી વસ્તુ છે કે તમને ગમે ત્યારે બી એ તમને હેલ્પરૂપ થાય છે. તમને ક્યારેક ઘણા નાના માણસોને ક્યારેક પણ પ્રોપર્ટી લેવી હોય, બીજું કાંઈ બી લેવું હોય, એની પાસે ગોલ્ડ હોય એ ગમે ત્યારે બી એની લોન ન થતી હોય એ ગોલ્ડ ઉપર વેચીને પણ એનું પોતાનું મકાન કે કોઈ પણ આજીવન કરી શકે છે. માટે અમે કહીએ છીએ કે સોનાની ખરીદી કરવી જોઈએ. દર્શક મિત્રો, આપણે કચ્છ બુલિયન ફેડરેશનના પ્રમુખ ઝવેર સાહેબ પાસે આવ્યા છીએ અને એમનું બહુ જ આમ પણ નોલેજ છે આ ક્ષેત્રમાં અને એ આપણને સારું માર્ગદર્શન આપશે કે આમ પબ્લિકે સોનામાં શું કરવું જોઈએ, ખરીદવું જોઈએ કે નહીં, અથવા તો રાહ જોવી કે નહીં, અથવા તો પ્રસંગ ઉપર લેવું કે નહીં. સોના ચાંદી બંનેમાં આપણે માર્ગદર્શન લઈ તો આપણે વાત કરીએ એમની સાથે. જગદીશ પુરુષોત્તમ ઝવેરી, કચ્છ બુલિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ, અને મેસર્સ પુરુષોત્તમ ગગુભાઈ ઝવેરી, જ્વેલર્સ પેઢીના ભાગીદાર. અમારી પેઢી છેલ્લા 80 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલી છે અને 80 વર્ષથી એક જ નામથી જો કોઈ પેઢી ચાલતી હોય તો એ બહુ જ ઓછી છે, એમાંના અમે એક છીએ. હાલની જે પરિસ્થિતિ છે સોનાના ભાવની, તો મારી એક બહુ અત્યાર સુધીનો જે અનુભવ છે એમાં બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે આવા વિકટ પ્રશ્નો આવતા હોય છે ત્યારે લલચામની અને લોભામની ઈચ્છા થાય કે ચાલો આ ભાવ ફરી ક્યારેય નહીં દેખાય તો આપણે આ સોનું અત્યારે કાઢી નાખીએ અને ફરી પાછા આપણે લઈ શકશું. દર્શક મિત્રો, મારી એક આપને નમ્ર અરજ છે કે ક્યારે પણ આવો નબળો વિચાર ક્યારે પણ માઇન્ડમાં લાવશો નહીં કે સોનું વેચી અને અત્યારે એનકેશ કરી અને ફરી પાછા નીચા ભાવ થશે ત્યારે આપણે લઈ લેશું. આમાં ભલભલાએ ઘણી બધી પોતાની સંપત્તિ ગુમાવી છે. હું જો બીજા વિશ્વયુદ્ધની વાત કરું તો ત્યારે 60 રૂપિયા તોલો 11.650 મિલીગ્રામ સોનું 60 રૂપિયામાં મળતું હતું અને રાત વચ્ચે જ્યારે હિરોશીમા બોમ્બાર્ડમેન્ટ થયો અને અણુબોમ્બ થયો અને બીજે દિવસે 110 રૂપિયા થયા અને આપણા ભાઈઓએ કેટલું વિચાર્યું કે ઓહો ડબલ જેવા થઈ ગયા, તાત્કાલિક આપણે વેચી નાખીએ અને આજ દી સુધી એ ફરી ભાવ પાછા ક્યારેય આવ્યા નથી. એટલે જેણે પણ જે સોનું વેચ્યું છે એ આજે પણ એનો અફસોસ કરી રહ્યા છે. ખાસ કરીને ચાંદીની વાત કરી તો શું પોઝિશન છે? સોનું અને ચાંદી એ બંને પ્રેશિયસ મેટલ છે. પ્રેશિયસ મેટલની અંદર ક્યારે પણ જે જથ્થો છે ને, આજે કોઈ પણ આપણે ઇકોનોમીનો વિચાર કરીએ ને તો ડિમાન્ડ અને સપ્લાય એના ઉપર આધાર હોય છે. તો સોનું અને ચાંદી જેટલો જે છે એનાથી હવે ક્યારે વધવાનું નથી. આજે દિવસા દિવસ એની માઇન્સની અંદર પણ એનો જથ્થો ઘટતો જાય છે અને એની સામે આજે જે ટેકનિકલ જે ઉપયોગ કરીએ ચાંદીનો, તો દરેક ક્ષેત્રે ચાંદીનો ખૂબ જ ઉપયોગ વધતો જાય છે. આ સંજોગોમાં સોના કરતાં પણ હું તો એમ કહીશ કે ચાંદી કદાચ વધારે આગળ નીકળી જાય તો નવાઈ નહીં. અને એના રીઝનની અંદર એક જ છે અત્યારે કે સોનું છે સાચવવું થોડું ઇઝી છે, જ્યારે ચાંદી છે એ સાચવવામાં થોડી લોકોને મુશ્કેલી પડે. લોકોએ ખરીદવું જોઈએ કે નહીં અત્યારના ભાવમાં? લોકો પાસે જો એક્સ્ટ્રા કાંઈ પણ જો મેટલ પડી હોય, રૂપિયા પડ્યા હોય તો ચોક્કસ સોનું અથવા ચાંદીમાં રોકાણ કરવું ખૂબ જ એમને લાભકારક થશે. આજે પણ છે અને ભવિષ્યમાં પણ થશે. ટૂંક સમયમાં એમાં જેટલો વધારો
મળશે એવો બીજી કોઈ પણ જગ્યાએ તમને નહીં મળે. આપણે સોના ચાંદી બજારમાં નીકળ્યા છીએ. લોકોને માર્ગદર્શનની જરૂર છે કે અત્યારે સોનામાં જે ઉથલપાથલ ચાલી રહી છે, ભાવ રાઈઝ થઈ રહ્યા છે, ત્યારે અત્યારના સમયમાં આમ પબ્લિકે અથવા તો લોકોએ ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું ખરીદવું કે કેમ, અને આપણે કેસી જ્વેલર્સમાં કિશોરભાઈને મળીએ કે એમની શું સલાહ છે કે અત્યારે લોકોએ શું કરવું જોઈએ. સોનું ખરીદવું જોઈએ ગમે ત્યારે, જ્યારે પબ્લિક પાસે પોતા પાસે જ્યારે પણ બચત હોય એ બચત પ્રમાણે એને ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં કરવું જોઈએ. જ્યારે ગોલ્ડનું એવું છે જ્યારે લીધું ત્યારે સસ્તું, ગોલ્ડ વધવાનું છે, ગોલ્ડ ઘટવાનું નથી. ગોલ્ડમાં લોકો માને કે હવે 50,000 થશે તો હવે 50,000નો ભાવ સોનાનો બતાડશે નહીં. એ સમજીને જ સોનું જ્યારે પણ એને ઘરે પ્રસંગ હોય અથવા બચત હોય તો ગોલ્ડ લેવું જોઈએ. ગોલ્ડ ન લઈ અને એ પોતાની નુકસાની કરે છે, ફાયદો નથી કરતા. એટલે એક સાથે પ્રસંગ ઉપર લેવું એના કરતાં થોડું થોડું લેવું હિતાવ. થોડું થોડું લે અને ગોલ્ડ ન લઈને નુકસાન જ થાય છે. ગોલ્ડ લેશે તો એને ફાયદો છે, નુકસાન નથી. ગોલ્ડ લીધું અત્યારે ધારો કે એની પાસે 10 વર્ષ પહેલાંનું ગોલ્ડ હશે ને એ અત્યારે માર્કેટમાં સેલ કરવા જશે તો કાઉન્ટ કરે ને એની બીજી પ્રોપર્ટી કરતાં ગોલ્ડના રૂપીસ વધારે આવે છે. એટલે ગોલ્ડ લેશે તો એને ફાયદામાં જ છે, નુકસાનમાં નથી. અચ્છા, એટલે તમારી સલાહ થાય છે કે આમ લોકોએ જેવી બચત થાય એવું થોડું થોડું સોનું લેવું જ જોઈએ, 100% લેવું જોઈએ. અને ચાંદીમાં શું કરવું જોઈએ લોકોએ? ચાંદીના ઓર્નામેન્ટ્સ ન લેવા જોઈએ. ચાંદીના ચોરસા લે ને તોય સારું, બાકી ચાંદીના ઓર્નામેન્ટ્સમાં છે ને યુઝ થાય ને એટલા જ લેવા જોઈએ. અને આમ ચાંદીમાં પણ ફ્લેક્ચ્યુએશન આવતા હોય છે ભાવમાં. ચાંદીમાં ગોલ્ડ જેટલા નથી આવતા પણ આવતા હોય છે, ચડ ઉતર હોય છે. અચ્છા, જરૂર હોય ઘરમાં ભવિષ્યમાં એની ચાંદી થોડી થોડી ભેગી કરવી જોઈએ. ચાંદીના ચોરસા વસાવવા જોઈએ ને બચત લેવી જોઈએ, કરવું જોઈએ. આ સોની બજારના નિષ્ણાંતો કહી રહ્યા છે કે જે ભાવમાં સોનું ખરીદો તે ભવિષ્યમાં સસ્તું લાગવાનું જ છે. એસઆઈપીની કલ્પનાથી પૈસાની ઉપલબ્ધિ પ્રમાણે સોનું ખરીદતા રહો, જે ફાયદાકારક સાબિત થશે. નવીન મહેતા સાથે અંકુર બણસાલી, ન્યૂઝ ઓફ કચ્છ. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.